જાણી લઈએ કે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયા કિનારાથી નજીક વિસ્તારો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં વરસાદની આગાહી। બીજી તરફ અમદાવાદ, આણંદ અને ખેડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તરફ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આ તરફ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદને લઈને આગાહી, ત્યારે નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તમામ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કયા પ્રકારની આગાહી આપવામાં આવી છે તે સાંભળીએ। फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर और जो गस्टिंग होगी विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए। ગુજરાત નજીક અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય જોવા મળી રહ્યું છે। ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસું અને દીવ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો અને સાગરપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે। ધરતીપુત્રોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સાગરપુત્રોને સતત ત્રીજી વાર દરિયામાંથી પરત ફરવું પડ્યું છે। અરબી સમુદ્ર તોફાની બનતા બોટો પરત બોલાવવામાં આવી। ડિપ્રેશનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। અનેક બોટો દરિયા કિનારે પરત ફરતી દેખાઈ તો માછીમારોને ડીઝલ તેમજ રાશન સહિત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ પ્રવાસન સ્થળ દીવ હોય કે પછી ગીર સોમનાથ જિલ્લો હોય, આ તમામ જગ્યાએ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ગત મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા અને દીવની અંદર ભારે વરસાદ વરસવાને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો સાથે સાથે પ્રવાસન સ્થળ દીવની અંદર પ્રવાસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે દિવાળીનું વેકેશન અને શનિ રવિની રજા સાથે સાથે આજના દિવસે લાભ પાચમનો દિવસ હોય એટલે પ્રવાસીઓનો પણ ભારે ઘસારો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના જે માછીમારો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે દરિયો હાલ ધીરે ધીરે રફ થતો જઈ રહ્યો છે અને તેમને કારણે માછીમારો છે તેઓને પણ હાલ પરત બોલાવવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને વેરાવળ બંદર હોય, મૂળ દ્વારકા હોય કે પછી પ્રવાસન સ્થળ દીવનું વરાગમાળા બંદર હોય, હાલ આ તમામ બંદરો ઉપર માછીમારો છે તેઓને પરત બોલાવવાની ફરજ પડી રહી છે। મારી પાછળના જે દરિયાના દ્રશ્યો છે, દરિયાની અંદર પણ હાલ ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને સતત 3 વખત માછીમારોને દરિયાની અંદરથી પરત ફરવાની ફરજ પડી છે। ત્યારે માછીમારોને પણ સૌથી મોટું નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ધરતીપુત્રો છે તેઓને પણ હાલ મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લા પ્રશાસનના પરિપત્રનો ઉલાળ્યો જોવા મળી રહ્યો છે। વરસાદની આગાહીને પગલે દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં મૂળ દ્વારકાના દરિયામાં પ્રવાસીઓ નાતા નજરે પડ્યા છે। હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો તોફાની હોવા છતાં લોકો નાહવાની મજા માણી રહ્યા છે। તો કેટલાક લોકો દરિયાની નજીક મજા માણતા નજરે પડ્યા છે। જો કોઈ ઘટના ઘટી તો જવાબદાર કોણ અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। મૂળ દ્વારકાના બીચ કોઈ અધિકારીઓ હાજર નહીં અને વરસાદી માહોલ અને દરિયામાં ભારે કરંટ છતાં લોકો નાહવાની મજા માણી રહ્યા છે। આ મજા મોતની સજામાં ફેરવાઈ પણ શકે છે। ભારે પવન ફૂંકાતા ગિરનાર પર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા માટે બંધ કરવામાં આવી છે અને ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન। ત્યારે વરસાદની આગાહી વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સંચાલક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરી એકવાર કાર્યરત કરવામાં આવશે। ગિરનાર પર્વત પર યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। તો ગિરનાર પર્વત પર વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના કારણે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે। અમર, ગિરનાર પર્વત પર જે રોપવે સેવા છે તે હાલ બંધ કરવામાં આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસ કે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ને જેના કારણે જે ચોક્કસથી ગિરનાર પર્વત ઉપર જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને જેના કારણે ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે।
એક બાજુ હવામાન વિભાગની જે વરસાદની આગાહી છે ને તેના વચ્ચે જ ગિરનાર પર્વત પર પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટી સંખ્યામાં યાત્રિકો હાલ રજાના દિવસો હોવાથી ગિરનાર તરફ જઈ રહ્યા છે, પરંતુ આજે ગિરનાર રોપવે બંધ હોવાથી યાત્રિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદની વાત કરીએ તો જિલ્લાના જુદા જુદા જે ગ્રામ્ય પંથક છે ત્યાં વરસાદી માહોલ છે. આજે સવારે પણ કેશોદ અને જુનાગઢ તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે. હાલ હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તાતના માથે આકાશી આફત વિશે. સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. જિલ્લામાં અનેક જગ્યાએ જોવા મળ્યો છે વરસાદી માહોલ, ત્યારે પાકને બચાવવા ખેડૂતોએ લીધો છે તાડપત્રીનો સહારો. ત્યારે કેશોદમાં તાડપત્રીની દુકાનોમાં તાડપત્રી લેવા માટે લાંબી લાઈનો લાગી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી વહેલી શરૂ કરવાની ખેડૂતોની માંગ સામે આવી છે. એક તરફ વરસાદ, બીજી તરફ સરકારની ખરીદી શરૂ ન થતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તાલપત્રી લેવા માટે સવારે 6 વાગ્યાના ઊભા હતા. અત્યારે 9, 9:30 વાગે મને એક તાલપત્રીનો ગટકો મળ્યો છે. બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી. વરસાદની આગાહીને ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે. સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય. એક બાજુ મજૂર નથી મળતા, પછી આ તાલપત્રી લેવા જ આવી, માલ તૈયાર થયો છે તો ઈ પલરે છે. આ ખેડૂને શું કરવું હવે, આ કોઈ સંજોગ જ નથી. બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લા સાવધાન. 3 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 14 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 10 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેમાં બપોરે 4 વાગ્યા સુધી 3 એવા જિલ્લા કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 3 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 3 એવા વિસ્તાર કે જ્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો 14 એવા જિલ્લા કે જ્યાં બપોરે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ક્યારેક ધીમી ધારે વરસાદ તો ક્યારેક ભારે ઝાપટા વરસી રહ્યા છે. વરસાદી માહોલને પગલે પગથિયા ઉપર પાણી વહેતા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. આહલાદક વાતાવરણ સાથે જ ઠંડાગાર પવનના સુસવાટા વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. સતત બદલાતા વાતાવરણ વચ્ચે રોપવે સેવા પણ સમયાંતરે બંધ રાખવાની ફરજ પડી રહી છે. તો વરસાદી માહોલ દરમિયાન પાવાગઢ પગપાળા જવાના માર્ગ ઉપર પાટિયા પુલ નજીક 2 નાના પથ્થર પણ ધસી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો પાવાગઢ ખાતે પણ વરસાદ ખાબક્યો છે, જેના કારણે પગથિયા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, પાવાગઢમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે સાથે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ જામી રહ્યો છે. ક્યારેક હળવા તો ક્યારેક ભારે સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે હાલ પાવાગઢમાં જે માહોલ છે તે ઠંડોગાર બની ગયો છે. સાથે સાથે પવનના સુસવાટા ચાલી રહ્યા હતી. રોપવે સેવા બંધ કરવામાં આવી છે. બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે પાટિયા પુલ પાસે નાના 2 પથ્થરો ધસીને નીચે આવી જતા જે યાત્રિકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પણ સ્થાનિકો દ્વારા પથ્થરોને હાલ પગથિયાની નજીકમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. સાથે જ હાલની જો વાત કરવામાં આવે તો ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને સમયાંતરે જે પગથિયા છે તેના ઉપર હાલ પાણી પણ વહેતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતો હાલ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા જઈશું તે તરફ। और अभी फ़िलहाल उसका मूवमेंट है साउथ वेस्ट वर्ड, और जो एक और सिस्टम है वो एक ट्रफ है, उसी सिस्टम से होके और वेस्ट एमपी तक अक्रॉस साउथ गुजरात। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने, जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है, भावनगर, गिर सोमनाथ, दीव इत्यादि है, और गुजरात रीजन में भरूच, सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट्स हैं, जिसमें भरूच आ गया, सूरत है, नवसारी, वलसाड़, दादर नगर हवेली और दमन, इनमें ऑरेंज अलर्ट दिया है डे 1 में। डे 2 में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वेरी हैवी रेन के साथ, जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ, दीव इत्यादि है। और अगले 5 दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है, डे 3, 4, 5 2 दिन ऑरेंज और 3 दिन येलो। इसी तरह से गुजरात रीजन में आज ऑरेंज और डे 2, डे 3, डे 4 में येलो अलर्ट है। इसके साथ ही जो हमने फिशरमैन के लिए भी वार्निंग दी है, सभी पोर्ट पे हमने LC3 सिग्नल पोस्ट करवाया है, जिसमें नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट दोनों है। LC3 का मतलब है कि पोर्ट अफेक्टेड बाय लोकल बैड वेदर, स्क्वाली वेदर एक्सपेक्टेड है। और जो विंड स्पीड रखी है हमने वो नॉर्थ गुजरात कोस्ट के लिए रखी है 25 से 30 गस्टिंग टू 35 नॉट, और साउथ के लिए जो इसकी डायरेक्शन जो रखी है नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली, और जो साउथ गुजरात कोस्ट के लिए रखी है नॉर्थ ईस्टर्ली टू साउथ ईस्टर्ली, जिसमें 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट रखी है विंड। और साथ में जो थंडर स्टॉर्म जो रखा है विद विंड स्पीड 30 to 40 विद लाइटनिंग, वो अगले 5 दिन तक रखा है हमने गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों में संभावना है। तो टेम्परेचर की जहाँ तक बात करें तो टेम्परेचर मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री फॉल होने की संभावना है अगले 3 दिन में, और जो अपना मिनिमम टेम्परेचर है वो लगभग 9 लार चेंज रहने की उम्मीद है। तो अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन 2 दिन के लिए है, डे 1 और डे 2, और लोकली हमने लाइट टू मॉडरेट रेन फिलहाल संभावना है जो सिटी में है, लाइट टू मॉडरेट रेन थंडर शावर्स। और जो गांधीनगर में है हमने डे 2 के लिए हैवी रखा है। जो मैक्सिमम टेम्परेचर की बात करें तो आज लगभग अहमदाबाद का 33 डिग्री के आसपास रहने की उम्मीद है। यस, नहीं ठंडी नहीं बढ़ेगी, जैसे अभी तो राइज हो रहे थे, नॉर्मल से थोड़े से ऊपर चल रहे थे, 36, 37 चल रहे थे, वो करीब 32, 33 के आसपास हो जाएंगे, 31, 32 के आसपास। मिनिमम में कोई ज़्यादा फर्क नहीं हो रहा। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી જે 2 દિવસ છે તે 2 દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં આવતીકાલે વરસાદ વરસશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં પણ આગામી જે 48 કલાક છે તે ભારે જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 4 થી 5 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એક તરફ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તે વચ્ચે આ પ્રકારે કમોસમી વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોને લઈને કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી હજુ 4 થી 5 દિવસ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરાઈ છે।